હાજી બાપુ, કઈ રીતનો ઇસ્યુ છે ને શું છે? ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશું. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છીએ, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છીએ અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી. અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે. અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે. અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, સુખી રૂખી દુઃખી, એની સાથે રહેવાનો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય, અમારા માણસોએ કીધું હોય. એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિની અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે એક કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું, ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારી સેવા મંડળની એને બરાબર જવાબ થશે એનો. આજે આપ બધા પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો. આપણી સામે અમે સમકક્ષ છીએ. આનો ઉકેલ કાંઈ આવશે, કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા, સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું. જય આપણ. ઓકે. હવે મારું નામ છે મોટાભાઈ સોવટ. પૂજ્ય અપાગીગાના વંશજમાંથી આવું છું અને આમ સીધી રીતે જોઈએ તો એમની 6ઠી પેઢી હું છું. હમણાં કેટલાક સમયથી પૂજ્ય અપાગીગાના મહાન પૂજ્ય વિજયબાપુની વિરુદ્ધમાં અને પૂજ્ય અપાગીગાની જગ્યાની વિરુદ્ધમાં કેટલાક લોકો એક વ્યવસ્થિત ષડયંત્ર રચીને ખોટી રીતે વિવાદ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી જે મીડિયામાં આવતું એ એકાદી ચેનલમાં આવતું અને એની નોંધ અમે સુદ્ધા લીધી નથી અત્યાર સુધી. અને એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુ, આ બધા સંતોનો કહેવાની વાત એ જ હતી કે આપણે આવા લોકોને કાંઈ જવાબ આપવાની જરૂરિયાત છે નહીં. સત્તાધાર છે એ સત્તાધાર છે. સત્તાધારની સામે જેને પ્રશ્ન હોય એ સત્તાધારમાં આવીને રૂબરૂ જોવે. એટલે આવી વાતો જે હંબક ઊભી કરેલી સ્ટોરીઓ છે, બનાવેલી જે સ્ટોરીઓ છે, એ સ્ટોરીઓના જવાબ દેવાની આપણે કોઈ જરૂરિયાત નથી રહેતી અને એટલા માટે અમે અત્યાર સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી. પણ 2 દિવસથી એક નેશનલ કક્ષાની ચેનલોમાં જ્યારે આ સમાચારો પ્રસિદ્ધ થયા ત્યારે અમારી એક જવાબદારી બને છે કે અમારે એનો જવાબ આપવો જોઈએ. અને એટલા માટે જ ગઈકાલે જ મેં એકાદ 2 મીડિયાને મારી બાઇટ આપી હતી. પૂજ્ય અપાગીગાના વંશજ તરીકે જે મારી ફરજમાં આવતું હતું એ પ્રમાણેની મેં વાત ગઈકાલે કરી છે. છેલ્લા 2 માસથી તો જે વ્યવસ્થિત ચેનલ ચાલે છે, પણ આમ ખરેખર તમે જોવા જાઓ તો છેલ્લા 20 વર્ષથી આ ષડયંત્ર ચાલે છે. જ્યારથી પૂજ્ય વિજયબાપુ લઘુમાન તરીકે સત્તાધારમાં આવ્યા ત્યારથી એક ષડયંત્રના ભાગરૂપે એક આયોજનબદ્ધ રીતે આ કાર્ય ચાલી રહ્યું છે. વચ્ચેના સમયમાં પણ પૂજ્ય વિજયબાપુ સામે જ્યારે જીવરાજ બાપુની હયાતી હતી ત્યારે પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ એ લોકોએ પાછી પાની કરીને સ્વીકારી લીધું કે વિજયબાપુ છે એ જ આ જગ્યા માટે શ્રેષ્ઠ છે. એમની પણ એ લોકોની બાઇટો છે. હવે વાત રહી બાપુના ભાઈની,
તો બાપુના ભાઈ જે નીતિનભાઈ છે એ એમની જાતને બહુ મોટા ઓફિસર સમજે છે. રજિસ્ટ્રારમાં એડિટર કે એમ કંઈક પોસ્ટ ઉપર હતા. એ ભાઈ તો બાપુની સાથે છેલ્લા 20 વર્ષ નહીં પણ 25 વર્ષથી પીડ્યા છે. આપ સૌ જાણો છો, જુનાગઢના આપ સૌ મીડિયા કર્મીઓ છો, બાપુથી પરિચિત છો સારી રીતે. આજથી 25 કે 30 વર્ષ પહેલાં બાપુ સૌ પ્રથમ તો નાગા બાવા સાધુ થયા હતા અને 10 વર્ષ સુધી ગિરનારની ગુફામાં સંતોની સેવા કરી છે. ત્યાર પછી બાપુ ગિરનાર ઉતરીને નીચે આવ્યા અને એમના દિગંબર બાપુ જે અહીંયા ભૂતળી આપણે હતા એમના એ શિષ્ય હતા. એટલે ભૂતળી એમણે એમનું સેવાનું ધામ બનાવ્યું હતું. સંજોગો વશાત એ વખતે બરોબર અમારી સત્તાધારની જગ્યાના લઘુમાન પૂજ્ય જગદીશ બાપુનું અવસાન થયું, તેઓ દિવંગત થયા. ત્યારે એ ખોટ પૂરી પાડવા માટે જ્યારે 1-2 મહિનાનો સમય પસાર થયો ત્યારે, કારણ કે આ જગ્યામાં મહંત તરીકે જીવરાજ બાપુ હતા, એમની ઉંમર હતી, અહીંયા સેવા પૂજાની જરૂરિયાત પડતી હોય એટલે એવા વ્યવસ્થિત સેવા પૂજા કરે એવા વ્યક્તિની જરૂરિયાત હોય. એ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય વલખુ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, આ તમામ સંતોએ નક્કી કર્યું કે આપણે એવી મૂર્તિ ગોતવી જોઈએ કે જે સત્તાધારને ઉજાળી બતાવે, સત્તાધારને સંભાળી શકે. સંજોગોવશાત મુક્તાનંદ બાપુના નજરમાં પૂજ્ય વિજય બાપુની મૂર્તિ તરીકે એના મગજમાં પ્રસ્થાપિત થઈ હશે. એટલે એમણે કીધું કે ભાઈ મારા નજરમાં એક મૂર્તિ છે, આપણે એમના ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે એ મૂર્તિ આપણને આપે. એ ટાઈમે અહીંથી સત્તાધારથી તમામ સંતો સાથે, એમાં હું પણ સાથે જોડાયેલો હતો, એ સિવાયના સેવકગણના લોકો પણ સાથે જોડાયેલા હતા. અને દિગંબર બાપુ પાસે જઈને વાત કરી કે બાપુ અમારી આ જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે, જો આપના આશીર્વાદથી અમને આ મૂર્તિ મળે તો આપણું સત્તાધારનું સચવાઈ જાય. એટલે દિગંબર બાપુએ રાજી ખુશીથી હા પાડી કે તમદાર તમે લઈ જાઓ, કપડાં પહેરાવીને આજે. અને આવા બધા કારણોથી પૂજ્ય વિજય બાપુને ત્યાંથી આ બધા સંતોની હાજરીમાં અહીંયા લઈ આવ્યા આપણે અને એમને લઘુમાન તરીકે પ્રસ્થાપિત કર્યા. ત્યાર પછી જે સત્તાધારનો વિકાસ થયો છે એ આપ સૌ જોવો છેલ્લા 20 વર્ષમાં. પહેલાંના મહંતો હતા એ દીક્ષિત જરૂર હતા પણ શિક્ષિત નહોતા, એમને બીજાની દ્રષ્ટિથી ત્યાં સુધી ચાલવું પડતું. એટલે જગ્યાનો વિકાસ એ રીતે થતો નહોતો. પણ વિજય બાપુ આવ્યા પછી તમે ડેલાની બહાર જો, ચારે બાજુ દિવાલો, ગૌશાળા, બીજી ગૌશાળા, ભેંસો માટેના રહેઠાણ, નવા રસોડા, દરેક વાડીઓમાં સરસ મજાના બધા આયોજનબદ્ધ રીતે કામ થતા હોય. શાળા, ભેંસો માટેના રહેઠાણ, નવા રસોડા, દરેક વાડીઓમાં સરસ મજાના બધા આયોજનબદ્ધ રીતે કામ થતા હોય. દરેક વાડીમાં રહેવાના મકાનો, આ સિવાયના અનેક કામો બાપુએ છેલ્લા 20 વર્ષમાં કર્યા છે. હવે જ્યારે છેલ્લું કામ ચાલુ કરવાનું થયું કે જગ્યાનો આખો જીર્ણોદ્ધાર અને એ સિવાયનું અલગ બહારનું કેમ્પસ, એનું જે બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. આ બધા કામ ચાલુ થવાના છે એટલે જે વિઘ્ન સંતોષીઓના જે માણસો છે એમના નજરમાં આ વસ્તુ આવી કે હવે આપણને કોઈ બોલાવતા નથી, બાપુ તો આ બધા વિકાસના કામો કરવા માંડ્યા છે. એટલે એમના એ લોકોના અહમ ગવાણા એટલે આ બધા કાવતરા રૂપે અત્યારે આ બધી વિસ્ફોટ થઈને બધું બહાર આવ્યું છે. ખાસ કરીને જે હાલ જે આક્ષેપો કર્યા છે બાપુ ઉપર, મહિલાના આક્ષેપો છે, મિલકતના આક્ષેપો, એના માટે તમે શું કહો? કટ મેરી હાજી. સત્તાધારની મિલકતો અત્યારે સંપૂર્ણપણે સંરક્ષણમાં છે. 2 દિવસ પહેલા મેં કોઈક મીડિયામાં જોયું તો સત્તાધારની 1300 વીઘા જમીન છે કે 1500 વીઘા જમીન છે. જે છે એ તો છે જ, એ તો નવાબી કાળથી છે અને નવાબ સાહેબે આ જમીનો આપેલી છે. 1500 વીઘા જમીન હોય તો એમાં 100 કે 200 વીઘા જમીન છે ખેડવા લાયક હોય, બાકીની જમીન છે એ બધું ચરિયાણો હોય. એટલે આ બધી જમીનો છે એ સંરક્ષણમાં જ છે સત્તાધારના. બીજી વાત એ રહી કે ભાઈ સત્તાધારની જે મિલકતો છે એ સત્તાધાર બહાર તો ક્યાંય છે નહીં, અને વચ્ચે કે 1-2 જગ્યાએ બહાર હતી જેમાં વર્ષોથી કબજો કરીને માણસો બેઠા હતા.
એ વિજય બાપુ આવ્યા પછી કબજા બધા છોડાવ્યા અને વ્યવસ્થિત રીતે સત્તાધારના માણસો ત્યાં મૂકીને એની ખેતી થાય છે. એટલે સત્તાધારની સંપત્તિ સંપૂર્ણપણે સંરક્ષિત છે. તમે ખાસ ખુલાસા કરવા માંગો છો અત્યારે, શું તમારી પાસે ડોક્યુમેન્ટ્સ અત્યારે અવેલેબલ છે